એક મહિલા જે 16 વર્ષ સુધી કંઈ ખાતી પીતી નથી, એક રાજ્ય જ્યાં મહિલાઓએ કપડાં ઉતારીને નિર્વસ્ત્ર થઈ સેનાના વિરુદ્ધમાં પ્રદર્શન કરવું પડ્યું, એક એવો કાયદો જેને કોઈ દેશની સુરક્ષાનું કવચ કહે છે તો કોઈ લોકશાહી પરનો સૌથી મોટો સવાલ કહે છે. અને આજે જ્યારે સોનમ વાંગચુક ફરી ભૂખ હડતાલના રસ્તે દેશને સંદેશો આપી રહ્યા છે, ત્યારે ઇતિહાસના પાનામાંથી એક નામ ફરી બહાર આવી રહ્યું છે, ઇરોમ શર્મિલા. કલ્પના કરો, તમે સવારે ઉઠો અને નક્કી કરો કે હવે જ્યાં સુધી સરકાર આ વાત ન માને કે ન સાંભળે ત્યાં સુધી તમે એક પણ અનાજનો દાણો નહીં ખાઓ કે ભોજન નહીં કરો. એક દિવસ, એક અઠવાડિયું, એક મહિનો નહીં, પરંતુ 16 વર્ષની આ વાત છે. આખરે કઈ આગ હતી જે એક સામાન્ય મહિલાને ભારતના સૌથી લાંબા ભૂખ હડતાલ આંદોલન સુધી લઈ ગઈ અને તેને 16 વર્ષ સુધી ભૂખ હડતાલ શરૂ રાખવા માટે મજબૂર કરી? અને શું સોનમ વાંગચુક પણ એ જ રસ્તા પર ચાલી રહ્યા છે જે રસ્તો ઇરોમ શર્મિલાએ વર્ષો પહેલા પસંદ કર્યો હતો? આવો આજે તમને એવી કહાની કહીએ જે માત્ર મણિપુરની વાત નથી, પરંતુ ભારતની લોકશાહી, સત્તા અને એક વિરોધની કહાની છે. નમસ્કાર, હું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વર્ષ 2000, મણિપુર, સાંજનો સમય અને ઇમ્ફાલથી થોડે દૂર માલોમ નામના વિસ્તારમાં અચાનક ગોળીઓના અવાજ સંભળાય છે. થોડી જ વારમાં ખબર આવે છે કે 10 લોકોના મૃતદેહ રસ્તા પર પડ્યા છે. મૃતકોમાં એક 62 વર્ષના મહિલા હતા તો એક એવો યુવાન પણ હતો જેને થોડા સમય પહેલા જ નેશનલ બ્રેવરી એવોર્ડ મળ્યો હતો. આરોપ લાગ્યા આસામ રાઇફલ્સ પર. આ ઘટનાએ મણિપુરની આત્માને હચમચાવી નાખી હતી. પરંતુ અહીંયાથી કહાની શરૂ નથી થતી. આ કહાની તો વર્ષ 1958માં શરૂ થઈ ગઈ હતી, જ્યારે ભારત સરકારે આર્મ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ એટલે કે આફસ્પા AFSPA લાગુ કર્યો. એક એવો કાયદો જે સેનાને ડિસ્ટર્બ એરિયામાં વિશેષ સત્તાઓ આપે છે. વોરંટ વગર ધરપકડ થઈ શકે, દરોડા પડી શકે, ફરજ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો માટે કાનૂની રક્ષણ મળે. સરકાર માટે આ કાયદો આતંકવાદ સામેનું હથિયાર હતો, પરંતુ મણિપુરના હજારો લોકો માટે આ કાયદો ભયનું બીજું નામ બનવા લાગ્યો હતો. માલોમની ઘટનાના 3 દિવસ બાદ 5 નવેમ્બર 2000ના રોજ 28 વર્ષની એક મહિલા પોતાના ઘરમાંથી બહાર આવે છે અને અવાજ ઉઠાવતા જાહેરાત કરે છે, હવે હું એક અન્નનો દાણો કે ભોજન લઈશ નહીં. જ્યાં સુધી AFSPA હટશે નહીં ત્યાં સુધી હું અને ના એક પણ દાણાને મોંમાં નહીં મૂકીશ. સરકાર તેને મરવા દેવા તૈયાર નહોતી અને ઇરોમ શર્મિલા ઝૂકવા તૈયાર નહોતા. એક તરફ રાજ્ય તેમને જીવતા રાખવા માટે દરરોજ નાકમાં નળી દ્વારા પ્રવાહી ખોરાક આપી રહ્યું હતું, તો બીજી તરફ શર્મિલા દરરોજ એ જ સંદેશ પુનરાવર્તિત કરતી રહેતી હતી કે AFSPA એટલે કે આફસ્પા હટાવો. આ એક અનોખી લડાઈ હતી જ્યાં સરકાર પણ તેમને જીવતા રાખવા માંગતી હતી જે લડી રહ્યા હતા, અને આંદોલનકારી પણ પોતાના સંકલ્પને જીવતો રાખવા માંગતા હતા જે તેમને ઉઠાવેલો અવાજ હતો. આ મહિલા હતા ઇરોમ શર્મિલા. મેં તમને અગાઉ કહ્યું તેમ 16 વર્ષ સુધી જેણે ભૂખ હડતાલ કરી. લોકોને શરૂઆતમાં લાગ્યું કે 2-4 દિવસમાં તેઓ ઉપવાસ તોડી દેશે, પરંતુ દિવસો, મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં બદલાયા. સરકાર તેમની ધરપકડ કરતી રહી, હોસ્પિટલમાં ખસેડતી રહી, નાકમાં ટ્યુબ નાખીને જબરદસ્તી પ્રવાહી ખોરાક આપવામાં આવતો રહ્યો. પરંતુ એક વાત ના બદલાય, ઇરોમ શર્મિલાનો નિર્ણય. આ દરમિયાન મણિપુરમાં વધુ એક ઘટના બની જેણે આખા દેશને હચમચાવી દીધો. વર્ષ 2004, થાંગજમ મનોરમા દેવી કેસ, જે પરિવાર આરોપ મૂકતો હતો આ મનોરમા દેવીનો કે તેમના ઘરેથી રાત્રે ઉઠાવી જવામાં આવ્યા અને બીજા દિવસે તેમનો મૃતદેહ મળ્યો. શરીર પર ગોળીઓના નિશાન હતા, કસ્ટોડિયલ ટોર્ચર અને યૌન હિંસાના આરોપો હતા. ત્યારબાદ જે થયું તે ભારતીય ઇતિહાસમાં કદાચ પહેલાં ક્યારેય બન્યું નહોતું. મણિપુરની મહિલાઓ કાંગલા ફોર્ટની સામે ભેગી થઈ. તેમણે પોતાના વસ્ત્રો ઉતારી નાખ્યા અને એક બેનર પકડ્યું જેમાં લખ્યું હતું, ઇન્ડિયન આર્મી રેપસ. કલ્પના કરો, કોઈ સમાજને કેટલું દુઃખ અને ગુસ્સો હશે કે તેને પોતાનો વિરોધ આ રીતે કરવો પડે, અને એ પણ મહિલાઓએ નિર્વસ્ત્ર થઈને આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કરવો પડે. પરંતુ આ કહાનીનો બીજો એક પક્ષ પણ છે. મણિપુરમાં એ સમયે અનેક ઉગ્રવાદી સંગઠનો સક્રિય હતા. સેનાના જવાનો પર હુમલાઓ થતા હતા. અપહરણ, ખંડણી અને હિંસા અહીંયા સામાન્ય બનવા લાગી હતી. સુરક્ષા દળોનું કહેવું હતું કે જો આફસ્પા ન હોય તો આવી પરિસ્થિતિમાં
કામગીરી કરવી લગભગ અશક્ય બની જાય. એટલે જ આ આખી ચર્ચા ક્યારેય કાળી કે સફેદ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ન થઈ શકી. અહીં એક તરફ રાષ્ટ્રીય સુરક્ષાની વાત છે તો બીજી તરફ માનવ અધિકારોની વાત છે. વર્ષો પસાર થતા ગયા, ઇરોમ શર્મિલા ભારત માટે એક પ્રતીક બનતા ગયા. તેમને આયર્ન લેડી ઓફ મણિપુર તરીકે પણ ઓળખ આપવામાં આવી અને દુનિયાભરમાં તેમના વિશે લખાયું, બોલાયું અને ચર્ચાયું. પરંતુ 16 વર્ષ બાદ ઓગસ્ટ 2016માં એમણે અચાનક જાહેરાત કરી કે હવે તેઓ ઉપવાસ સમાપ્ત કરી રહ્યા છે. દેશ આખો ચોંકી ઉઠ્યો કે 16 વર્ષ સુધી જેણે ઉપવાસ કર્યા એ કેમ અત્યારે ઉપવાસ તોડી રહ્યા છે. શર્મિલાએ જાહેરાત કરતાં કહ્યું કે હું હવે સિસ્ટમનો હિસ્સો બનીને કામ કરીશ, એટલે કે બહારથી નહીં પરંતુ સિસ્ટમની અંદર જઈને આ લડાઈને લડીશ. એમણે પીપલ્સ રિસર્જન્સ એન્ડ જસ્ટિસ એલાયન્સ આ નામની એક પાર્ટી બનાવી. 2017માં તેઓ ચૂંટણી લડ્યા મણિપુરથી, પરંતુ પરિણામ એવું આવ્યું કે જેણે આખા દેશને ફરી એકવાર વિચારતો કરી દીધો. જે મહિલાને આખી દુનિયા સલામ કરતી હતી તેને ચૂંટણીમાં માત્ર 90 જેટલા જ મત મળ્યા. અને આજે ઇરોમ શર્મિલા કેમેરાથી દૂર છે, પોતાના પરિવારની સાથે શાંતિથી જીવન પસાર કરી રહ્યા છે, પરંતુ તેમનો સવાલ આજે પણ જીવન છે. કદાચ એટલા માટે જ આજે સોનમ વાંગચુકનું નામ જ્યારે આપણે સાંભળીએ છીએ કે જે જંતર મંતર પર ભૂખ હડતાલ કરી રહ્યા છે, 19 દિવસ થયા છે, એ સરકાર છે કે જે તેમનો અવાજ સાંભળીને પણ કદાચ ન સાંભળ્યો હોય એ રીતનું પ્રદર્શન કરી રહી છે. ત્યારે આખો દેશ ક્યાં છે, આ જન આંદોલન છે કે નહીં, એવા સવાલો થાય છે. ત્યારે ઇરોમ શર્મિલાની યાદ ચોક્કસ આવે આ દેશને, કારણ કે ઇરોમ શર્મિલાની આ ઘટના ઇતિહાસમાં અંકિત છે. તો આટલો સંઘર્ષ ગાંધી ચિંધ્યા માર્ગે ચલાવતા સામાજિક કાર્યકર્તાઓને જન સમર્થન કેમ નહીં મળતું હોય? તમને શું લાગે છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ પ્રકારના કિસ્સા અને અહેવાલો માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે. ચેનલને લાઇક, શેર, ફોરવર્ડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.